વાપી નગરપાલિકામાં આગામી 2.5 વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેઓએ વાપી નગરપાલિકાના તમામ નગરસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતીશભાઈ પટેલ વતી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગરપાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામ જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ, પક્ષના નેતા તરીકે ધર્મેશ કુમાર પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. શુક્રવારે 14મી જૂન 2024ના નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભાના આયોજન સાથે નવા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં બંને બિનહરીફ ચૂંટાયા હતા, જેઓએ નગરપાલિકાના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નવનિયુક્ત નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલે તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વાપી નગરપાલિકામાં જે કંઈ પણ નાની મોટી સમસ્યા છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. નગરજનોને પડતી ચોમાસા સમયની હાલાકી દૂર કરવાનો પ્રયાસ કરાશે. તો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે વાપી નગરપાલિકામાં ગઈ ટર્મમાં પણ અનેક વિકાસના કામ થયા છે. વાપી નગરપાલિકા રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વિધાનસભા વિસ્તારમાં આવે છે, જેમના માર્ગદર્શન હેઠળ વાપી વિકાસ માટે અનેક વિકાસીય યોજનાઓ હાથ ધરી છે, જેમના મોટાભાગની યોજનાઓ પૂર્ણ થવાને આરે છે, જ્યારે બાકી રહેતી યોજનાઓ પણ વહેલી તકે પૂરી કરી દેવામાં આવશે. પાલિકા હસ્તકના તમામ જે પણ કામો બાકી છે તે કામો પણ 2.5 વર્ષના આ કાર્યકાળ દરમિયાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો પૂર્ણ કરશે. નગરજનોની સમસ્યા બનતી તત્વારે નિરાકરણ લાવવાના પ્રયાસો કરાશે. ભાજપ શહેર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ વિકાસમાં માનતો પક્ષ છે, જે દ્રષ્ટિએ વાપી પાલિકા વિસ્તારના તમામ વિકાસના કામો આ 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન પૂર્ણ કરી લેવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં હાલ ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે. એ ઉપરાંત રેલવે અંડરપાસના પણ કામ ચાલી રહ્યા છે, જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરશે તેવી નગરજનો ભીતિ છે, ત્યારે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો નગરજનોને આ સમસ્યામાંથી કેટલી રાહત અપાવે તે જોવાનું રહ્યું. આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે કંઈ પાર્ટીએ મારા પણ વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આગળના જે કંઈ કામ હોય તે અમે કરતા રહું અને કનુભાઈ સાહેબની આભાર માનું છું. જે કંઈ બાકી જ પેન્ડિંગ છે એ અમે પૂરા કરીશું અને કામ અત્યારે ચાલુ છે. પાણીની ભરાઈ એ માટે અમે પૂરેપૂરી ખાતરી રાખીશું અને એ કામ અમે પૂર્ણ કરીશું. એ રીતે 2.5 વર્ષમાં વાપીમાં જે કામ અત્યારે જોઈ રહ્યા છો, વિકાસના કામો જે થઈ રહ્યા છે એના એ કામો જે કન્ટિન્યુ જે બાકી છે કન્ટિન્યુ જેટલા ઝડપી એ બોડી છે, નવી બોડી એ મોનિટરિંગ કરીને પૂરા કરશે અને નવા કામો જે કરવાના હશે એ પોતે મોનિટરિંગ કરીને જે આ ટીમ આવી છે, નવી ટીમ, એ ટીમને ખાસ વિનંતી અને ખાસ એ લોકો બધા સાથે મળીને સંગઠન અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, જે આપણા ધારાસભ્ય નાના મંત્રી છે, એ આપણા પાર્ટીના ધારાસભ્ય અને વાપીના ધારાસભ્ય છે અને એમના રાહદારી અને એમના માર્ગદર્શન હેઠળ આ બધા મિત્રો કામ કરશે એવી બધાની અમારી આશા છે. આપણે જાણીએ છીએ કે વિકાસના કામ બધી જગ્યાએ ચાલે છે, દરેક રોડ ને બ્રિજ બને છે. તો આ વખતે જે સમસ્યા છે, પહેલાં પ્રી પ્લાનિંગ કરીને નગરપાલિકા ગટરને જે સ્ટ્રોંગ વોટરને બધાનો જે ડેનેજમાં જે વરસાદ પહેલાં જે કામ કરવાનું તે પૂરું થઈ ગયું છે. એના સિવાય બી પહેલો વરસાદ આવે ત્યારે આપણે ખબર જ હોય કે જ્યારે માટી કોઈ બી ઢાંકણામાં પુરાઈ જતી હોય ત્યારે થોડું પાણી ભરાય, પણ આ બધાને નગરપાલિકાની જે ટીમ છે, જૂની ટીમ હતી, એના દ્વારા બી સરસ કામ થઈ રહ્યું છે અને અત્યારની ટીમ છે એ બી મોનિટરિંગ કરીને રોજે રોજ મોનિટરિંગ કરીને જે વસ્તુ આપણને સમસ્યાઓ નડે છે, જે સમસ્યાનું નિરાકરણ જલ્દી લાવશે એમને ખાસ ખાતરી છે. અને અમે બધા સંગઠનના મિત્રો, દરેકે દરેક જે કોર્પોરેટરો છે, અમારા સાથી મિત્રો, એ પોતપોતાના એરિયામાં જે અત્યારે જે પોતપોતાના એરિયામાં છે એમાં બી કોઈ સમસ્યા હશે તો બી એ પોતે રહીને ઊભા રહીને બધું સમસ્યાનું નિરાકરણ લાવશે.